ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે આપણે ટીંડોળાનું શાક એકદમ નવી રીતે અને બહુ જ સરસ બનાવીશું. અને આ શાક જે છે ને એ અત્યારના જનરેશનને તો નહીં ખબર હોય, પણ વર્ષો પહેલાં જ્યારે અમે નાના હતા ને ત્યારે લગ્ન પ્રસંગમાં બનતું હતું. તો એના માટે મેં 250 ટીંડોળા ધોઈ કોરા કરી અને આવા સમાર્યા છે. એની જે ચીપ્સ પાડો ને એ જાડી રાખવાની, એની સાથે 2 મરચાં આવી રીતે સ્પ્લિટ કરીને લઈ લેવાના. આ એને તીખાશ આપશે. ફ્રેન્ડ્સ, આ શાક એટલું સરસ બનશે ને કે તમે જેને પણ ખવડાવશો ને એ તમને કહેશે કે ના, શાક બહુ સરસ બન્યું છે. તો આ શાકને પહેલાં તમારે તેલ ગરમ મૂકી અને એ ટીંડોળાને ડીપ ફ્રાય કરવાના છે, પણ ફાસ્ટ ગેસ ઉપર નહીં, મીડિયમથી સ્લો ફ્લેમ ઉપર. એટલે કે ટીંડોળા ચડી જવા જોઈએ, કમ્પ્લીટ તળાઈ જવા જોઈએ, અને પણ તો પણ એનો કલર ચેન્જ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને બહુ જ સરસ, બહુ વાર નહીં લાગે, તમારે ફટાફટ ટીંડોળા ચડી જાય છે. બસ હવે એને તમારે તળી અને આવી રીતે કાઢી લેવાના અને પેપર ટીશ્યુ પર એને સ્પ્રેડ કરી દેવાના, એટલે એનું જે એક્સેસ ઓઇલ હોય ને એ અંદર એબ્સોર્બ થઈ જાય. અને આ શાક તળેલું હોવા છતાં પણ આ રીતે તમે તેલ એબ્સોર્બ કરી લેશો ને તો એટલું ઓઇલી નહીં લાગે, તમને ખાવાનું ગમશે, એટલું સરસ આ શાક બનશે. એટલે તમારે આવી રીતે એને સ્પ્રેડ કરી લેવાનું. જે મરચાં પણ ભેગા તળાઈ જશે ને એટલે એક માઇલ્ડ તીખાશ આવી જશે. હવે આ શાક માટે એક આપણે સ્પેશિયલ મસાલો રેડી કરવાના છે, અને એ મસાલાનું જે આખું મેઝરમેન્ટ છે ને એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. તો એના માટે તમારે દાળિયા લેવાના છે. દાળિયા સાથે તમારે એને ગરમ મસાલો લેવાનો છે, મીઠું ઉમેરવાનું છે, અંદર તમારે 1 ચમચી ખાંડ ઉમેરવાની છે, ચાટ મસાલો ઉમેરવાનો છે, કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે, એક થોડીક જ હળદર ઉમેરવાની છે, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે, આપણું રેગ્યુલર જે લાલ મરચું હોય ને એ અંદર ઉમેરવાનું, અને ખાસ અથાણાનો મસાલો તમારે ભૂલ્યા વગર ઉમેરવાનો છે. આનાથી તમારા શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને છેલ્લે આમચૂર પાવડર અંદર ઉમેરી અને એને તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એ સિવાય હજુ આપણે શેકેલા સિંગદાણા અને તલ લેવાના છે. એને પલ્સ મોડ ઉપર 2 થી 3 સેકન્ડ જ એ અધકચરા રહેવા જોઈએ, એને બરાબર મિક્સ કરવાનું, એટલે કે એનો ક્રંચ શાકમાં બહુ સરસ આવે. હવે મસાલો બધો મિક્સ થઈ જાય એટલે આપણે જે ટીંડોળા જે તળ્યા હતા એને આપણે એક બાઉલમાં કાઢ્યા છે ને, હવે એમાં મસાલો કરીશું. આ શાકમાં આપણે વઘાર નથી કરવાનો. જો તમારો મસાલો વધે તો તમે બીજા શાકમાં પણ યુઝ કરી શકો. હવે જે મેં 250 ટીંડોળા લીધા હતા એમાં લગભગ 3 સ્પૂન જેટલો મારે મસાલો અંદર જરૂર પડ્યો. મસાલો તમને તીખાશ કે જે રીતે ગમે એ રીતે, પણ આ મસાલાવાળું આ તળેલું શાક તમે વગર વઘારે પણ એટલું સરસ લાગે છે ને, તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ સાથે આ રેસિપીને શેર કરજો. ફ્રેન્ડ, જો તમને મારી ચેનલ ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો શાક કેટલું સરસ બન્યું છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય. અને આપણા ટીંડોળા તળ્યા છે તો પણ એનો કલર ચેન્જ થયો છે. તો જો કેટલું ઇઝી શાક છે.